તો આ તરફ દ્વારકા જિલ્લાના કુરંગાનું મુક્તેશ્વર તળાવ ઓવરફ્લો થઈ ગયું છે। મહત્વનું છે કે તળાવ ઓવરફ્લો થતા ખેતરો તરફ જવાના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થયા છે। સતત વરસી રહેલા વરસાદથી મુક્તેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે। તળાવના પાણી રસ્તાઓ પર ફરી વળતા લોકોને હાલાકી સર્જાઈ છે। દ્વારકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। કુરંગાનું મુક્તેશ્વર તળાવ ઓવરફ્લો થઈ ગયું છે। ભારે વરસાદના કારણે ખેતરો તરફ જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે। મુક્તેશ્વર તળાવના આ દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદથી આ તળાવ ઓવરફ્લો થઈ ગયું છે અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને લોકોને હાલાકી સર્જવાનો વારો આવ્યો છે। કુરંગાનું મુક્તેશ્વર તળાવ કે જે ભારે વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગયું છે, ખેતરો તરફ જવાના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ખુશાલ જોડાઈ ગયા છે। ખુશાલ, સતત દ્વારકામાં વરસાદ વરસી રહ્યો છે, મુક્તેશ્વર તળાવ ઓવરફ્લો થઈ ગયું છે, કેવી વિગતો? દીપિકા જણાવજો તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ગઈકાલે દ્વારકા અને દ્વારકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસતા મુક્તેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે। મુક્તેશ્વર તળાવ ઓવરફ્લો થતા આસપાસના ગ્રામ નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવામાં આવ્યો છે, જેમાં રાજપરા ગામ છે તે ગઈકાલે રાત્રે ખાલી કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોને સાવચેતીના ભાગરૂપે ઊંચાણવાળા વિસ્તારમાં અથવા સાયક્લોન સેન્ટરમાં કે રોકાવા માટે સરકારે અપીલ કરી હતી। જી આભાર ખુશાલ, વિગત આપવા બદલ।